થરાદ પ્રાંત અને પોલીસને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજીના ઘોર ટીકાકાર વિરોધી શ્રી કીર્તિયસ સુરેજી મહારાજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થરાદ પ્રાંત અને પોલીસને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજીના ઘોર ટીકાકાર વિરોધી શ્રી કાર્તિયસ સુરીજી મહારાજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે થરાદ નગરમાં પધારવા પહેલા જૈન સંપ્રદાયમાં જોવા મળી અસમંજસતા. થરાદ નગરમાં માહોલ ના બગડે અને બેન્ડ વાજા સાથે વરઘોડા સ્વરૂપમાં નીકળે તેવું અપાયું આવેદનપત્ર. જો કાર્તિયસ સુરેજી મહારાજ થરાદ નગરમાં પ્રવેશે છે તો માહોલ બગડી શકે છે તેવો સવાલો કરાયા છે અને આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી તેઓ એકલા તેમના સાધુ ભગવાન તો સાથે આવે તે હિતાવહ કરાઈ રહી છે. થરાદ પોલીસ અને પ્રાંત કચેરી આવેદનપત્ર આપી શ્રી થરાદ જૈન શ્વેતાંબર મૃત્યુ પૂજક સંઘ દ્વારા કરાઈ રજૂઆત. સમસ્ત યુવા સંગઠન એવં શ્રી થરાદ ત્રિસ્તુતિક સંઘના આગેવાનો અહીંયા થરાદ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત થયેલ છે, જેનું કારણ શ્રી આચાર્ય ભગવંત શ્રી આવતીકાલે 24/2/2024ના રોજ થરાદની અંદર કીર્તિયસુરી મહારાજા પધારી રહ્યા છે, જેના હેતુસર થરાદ સંઘને કોઈ પણ જાણ નહીં હોવા છતાં પણ સંપૂર્ણ એ લોકો એમની રીતે ડીજે બેન્ડ આ સાથે થરાદ સંઘની રજા વગર જે આયોજન મૂક્યું છે તે ખરેખર નિંદનીય છે, જેની કોઈ અમારી પાસે કોઈ શક્તિ નથી, જેની પાસે બોલવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી. જે ખરેખર આ વસ્તુને અશોભનીય હોય આ દેખીને અમે અહીંયા ભેગા થયા છીએ. જે હેતુસર અમે અહીંયા આગળ પોલીસ સ્ટેશનની અંદર તેમજ અહીંયા પ્રાંત ઓફિસર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે, જેથી અમારે આવતીકાલે કોઈ પણ જાતનું ઘર્ષણ ન થાય, અમારી લાગણી ન દુભાય તે હેતુથી અમે અહીંયા આગળ ભેગા થયા છીએ. અમારી એક જ વસ્તુની અરજી છે સાહેબશ્રીને તેમજ પ્રાંત ઓફિસર સાહેબને કે આવતીકાલે કોઈ પણ જાતનો જાહેરમાં જ વરઘોડો ન નીકળે, તેમજ અમારા એવા શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને જે ઘોર ટિપ્પણીઓ વારંવાર થયા કરે છે એ વસ્તુ થરાદની અંદર ન થાય તે હેતુથી અમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. બોલવા માટે બહુ જ ઘણું છે, પરંતુ આ વસ્તુ અમને સોંપતી નથી, જેથી કરીને અમારા 2 શબ્દોની અંદર સાહેબ અમને પૂરી રીતે સગવડતા પૂરી કરે એ હેતુસર અહીંયા આગળ અમારા શ્રી હિંમતભાઈ ચમનભાઈ અહીંયા આગળ આવેલા છીએ અને મહેરબાની કરી અને થરાદ સંઘને કોઈ પણ જાતનો લાગણી દુભાય નહીં એવો વર્તનથી એ લોકો વિદાય લે તે જ અમારી માંગણી છે. અખિલ ભારતીય શ્રી ત્રિસ્તુતિક જૈન સંઘ ઘણા સમયથી એક મહાત્માનું જીન શાસનની અંદર એક મહાત્મા ઘણા બધી પક્ષ રીતે એક વિરોધ ચલાવી રહ્યા છે, જેમાં એક મુખ્ય મુદ્દો રામ મંદિરનો પણ છે. જે રામ મંદિર અયોધ્યામાં બન્યું તેનો પણ વિરોધ શ્રી કીર્તિયસ સુરીજી દ્વારા થયો છે. તેમના દ્વારા કલ્યાણ મંદિર સુરત મુકામે છે. તમામ સંઘોએ રામ મંદિરની પ્રતિષ્ઠામાં શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કલ્યાણ મંદિર દ્વારા કોઈ પણ શુભેચ્છા રામ મંદિર માટે પાઠવવામાં આવી નથી. આવા તો ઘણા વિવાદાસ્પદ વાતો છે. તેમના ઉપર જીન શાસનની અંદર એક જ એવા આચાર્ય ભગવાન છે કે જેમના ઉપર આટલા બધા કેસ ચાલતા હોય, અનેક કેસો જેમના ઉપર છે. એવા કીર્તિયસ સુરીજી થરાદ સંઘની લાગણીને દુભાવી અને શ્રી રાજેન્દ્ર સુરીજીનો વિરોધ કરનારા તેઓ કાલે આવી રહ્યા છે. અમારા સૌનો એક જ વિરોધ છે કે તેઓ થરાદ સંઘની અંદર આ રીતે ન પધારે, અમારા સૌની લાગણીને ન દુભાવે, એ જ અમારી ભાવના છે. એના માટે અમે એસડીએમ સાહેબને, અહીંયા પ્રાંત અધિકારીશ્રીને તેમજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત મૂકેલ છે. સૌ અમારી લાગણીઓને ધ્યાનમાં લે. ત્રિસ્તુતિક જૈન સંઘના 2500 ઘર આવેલા છે અને તેમના પૂજ્ય ગુરુદેવ પિતા તુલ્ય શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબા છે. આ અમારા ગુરુદેવ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાવાળા અને એમના કાર્યોને નિંદા કરવાવાળા આચાર્ય ભગવંત થરાદ આવી રહ્યા છે. તેથી નામ બોલો કીર્તિયસ સુરી થરાદ આવી રહ્યા છે. એ થરાદ સમસ્ત ત્રિસ્તુતિક સંઘ તેનો વિરોધ કરે છે અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદોને વ્યવસ્થા બગડી પણ શકે છે. એટલે ન્યાયના હિતની અંદર અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે એમાં થરાદ સંઘને કોઈ વાંધો નથી. જે આવતીકાલે કીર્તિયસ સુરેશ્વરજી મહારાજ સાહેબ થરાદમાં પધારી રહ્યા છે, એ એમનો ઇતિહાસ ભયંકર ગુનેગારીવાળો છે. એમની સામે કેટલા ફોજદારી કેસો ચાલે છે અને હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે. અને એમનો આશય એવો છે કે થરાદ સંઘને તોડવા માટે અને અમારા થરાદ સંઘના ભાઈઓની લાગણી દુભાવવા માટે આવે છે. માટે એમને બેન્ડ વાજા છે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે.
અમને ખબર ક્યાં આપણને કીધી છે. અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.